હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યય પોથીનું સોલ્યુશન, જેનું પહેલું ચેપ્ટર છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના, જેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન શરૂ કરશું. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. જો પહેલો વિકલ્પ છે, પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી? જવાબ આવશે ડી, એટલે કે ઉપરોક્ત તમામ. સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી અને સુરોખાર. વિકલ્પ નંબર 2 છે, ભારતમાં આવવા માટેનો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો? એટલે કે નહોતો કર્યો. જવાબ આવશે ડી, પ્રિન્સ હેનરી. પ્રિન્સ હેનરીએ પ્રયત્ન નહોતો કર્યો. એ સિવાયના વાસ્કો દ ગામા, બાર્થેલોમ્યુ ડાયસ અને કોલંબસે જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો હતો. વિકલ્પ નંબર 3, યુરોપથી ભારત આવવા માટે કયા 2 મહાસાગરોમાંથી પસાર થવું પડે છે? જવાબ આવશે ઓપ્શન ડી, આર્કટિક અને એટલાન્ટિક મહાસાગર. વિકલ્પ નંબર 4, યુરોપમાંથી ભારત આવનારા પ્રજાનો યોગ્ય ક્રમ લખો. પહેલાં આવી હતી પોર્ટુગીઝ, પછી અંગ્રેજો, ડચ અને ફ્રેન્ચો, એટલે કે જવાબ આવશે ઓપ્શન સી. વિકલ્પ નંબર 5, પોર્ટુગલ પ્રજા વિશે કયું વિધાન યોગ્ય નથી? જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે તેઓએ પોતાની પહેલી કોઠી બંગાળના શ્રીરામપુરમાં સ્થાપી હતી. એ વિકલ્પ ખોટું છે. પ્રશ્ન નંબર 6, પોર્ટુગીઝોએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનોને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવો. જવાબ આવશે ઓપ્શન એ, પોર્ટુગીઝોએ મેળવેલા સંસ્થાનોને ક્રમમાં ગોઠવીએ. પહેલું ગોવા, બીજું વસઈ, ત્રીજું દીવ અને ચોથું દમણ. 7મું છે, યુરોપિયન પ્રજા અને તેના અમલદારો પૈકી નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી? જવાબ આવશે ઓપ્શન ડી, જર્મન. કોલંબસ જર્મન એ જર્મન ન હતો. પ્રશ્ન નંબર 8 છે, નીચે પૈકી કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી? જવાબ આવશે ફ્રાન્સિસ ડી અલ્મેડા, જે અંગ્રેજ નહોતો. એ સિવાયના બીજા અંગ્રેજો છે. પ્રશ્ન નંબર 9, 3 પ્રાંતો મળી જે આજે કોલકાતા તરીકે ઓળખાય છે, તેમાં નીચેના પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી? જવાબ આવશે બી, મગધનો સમાવેશ થતો નથી. વિકલ્પ નંબર 10, ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોને કરી હતી? જવાબ આવશે ઓપ્શન બી, આલ્બુકર્કે. વિકલ્પ નંબર 11, કર્ણાટક વિગ્રહો કઈ 2 યુરોપિયન પ્રજાઓ વચ્ચે થયેલા? જવાબ આવશે ઓપ્શન એ, અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે. વિકલ્પ નંબર 12, અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક નીચે પૈકી કોણ હતા? જવાબ આવશે ઓપ્શન સી, ટીપુ સુલતાન. હવે પ્રશ્ન નંબર 2a, નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. જેમાંનું પહેલું જ છે, ઈસવીસન 1453માં તુર્કોએ ખાલી જગ્યા જીતી લીધું. જવાબ આવશે કોન્સ્ટન્ટિનોપલ. બીજી ખાલી જગ્યા છે, સર થોમસ રોયે ખાલી જગ્યા પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી. જવાબ આવશે જહાંગીર પાસેથી. ખાલી જગ્યા નંબર 3, મુગલ બાદશાહ ખાલી જગ્યાએ અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી હતી. જવાબ આવશે ફરુખશીયર. ખાલી જગ્યા નંબર 4, મૈસૂર રાજ્ય ખાલી જગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું. જવાબ આવશે હૈદર અલીના નેતૃત્વમાં. ખાલી જગ્યા નંબર 5, પાણીપતના ત્રીજા યુદ્ધમાં ખાલી જગ્યાઓની હાર થઈ હતી, જેમાં મરાઠાઓની હાર થઈ હતી. પ્રશ્ન નંબર 2b, મને ઓળખો, હું કોણ છું? તો એમાંનો પહેલો પ્રશ્ન છે, મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો, જેનો જવાબ આવશે વાસ્કો દ ગામા. બીજું છે, અમે ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું. તો એ કોને કર્યું હતું? ડચ, એટલે કે વલંદાઓએ. ત્રીજું છે, હું કોલકાતામાં આવેલો અંગ્રેજોનો કિલ્લો છું. જવાબ આવશે ફોર્ટ વિલિયમ. ચોથું છે, હું હૈદર અલીનો પુત્ર છું, ટીપુ સુલતાન. 5મું છે, મારી પરિષદમાં એક કાયદા સભ્યને નીમવામાં આવે છે. તો જવાબ આવશે ગવર્નર જનરલ. પ્રશ્ન નંબર 2c, ખોટા શબ્દ પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. જેમનું પહેલું છે, સાગરના સ્વામી તરીકે ફ્રેન્ચો અથવા પોર્ટુગીઝો ઓળખાતા. ફ્રેન્ચો કે પોર્ટુગીઝો ઓળખાતા, એટલે આપણે જે ખોટું હશે તેના ઉપર ચેકો મારશું. જેમ કે સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા, એટલે આપણે ફ્રેન્ચો ઉપર ચેકો મારશું. જવાબ લખશું સાગરના સ્વામી તરીકે પોર્ટુગીઝો ઓળખાતા. બીજું છે, ડચ એટલે કે વલંદાઓએ સૌપ્રથમ શ્રીલંકા કે નેપાળ પર આક્રમણ કર્યું. તો નેપાળ ઉપર નહોતું કર્યું, શ્રીલંકા ઉપર કર્યું હતું. એટલે આપણે સાચું વાક્ય લખશું, ડચ એટલે કે વલંદાઓએ સૌપ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું. હવે આપણે ફક્ત સાચા વાક્યો જ વાંચશું. ત્રીજું છે, મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ દૌલાની સેના હારી હતી. ચોથું છે, ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના કોર્નવોલિસે કરી હતી.
પાંચમું છે હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું. પ્રશ્ન નંબર 3A. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. એનો પહેલો પ્રશ્ન છે યુરોપના દેશમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની માંગ હતી? જવાબ આવશે યુરોપના દેશોમાં ભારતના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા તથા અફીણ વગેરેની માંગ હતી. બીજું છે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું? જવાબ આવશે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં રાજા સામુદ્રિક એટલે કે સામોરિન નામના રાજાનું શાસન હતું. પ્રશ્ન નંબર 3. પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો? જવાબ આવશે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળનો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો. ચોથું છે બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું અને તેનું શું પરિણામ આવ્યું હતું? જવાબ આવશે બક્સરનું યુદ્ધ અંગ્રેજો અને બંગાળના નવાબ મીર કાસિમ વચ્ચે થયું હતું. મીર કાસિમ સાથે અવધના નવાબ અને મુગલ સમ્રાટ મળેલા હતા. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પાંચમું છે મરાઠાઓએ પોતાના રાજ્યને કયા કયા વિભાગમાં વહેંચ્યું હતું? જવાબ આવશે મરાઠાઓએ પોતાના રાજ્યને સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વહેંચ્યું હતું. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. છઠ્ઠો પ્રશ્ન છે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટતંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા હતા? જવાબ આવશે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ કહેવાતા હતા. પ્રશ્ન નંબર 7 છે ભારતમાં સંધિ સેવાઓ કોણે શરૂ કરી હતી? જવાબ આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 8 છે અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો અન્ય કયા નામે ઓળખાતા હતા? જવાબ આવશે અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો મુનસફ અને અમીન તરીકે ઓળખાતા હતા. પ્રશ્ન નંબર 9 મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા? જવાબ આવશે મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા. પ્રશ્ન નંબર 10 છે મૈસૂરમાં હૈદર અલી પહેલાં કયા વંશનું શાસન હતું? જવાબ આવશે મૈસૂરમાં હૈદર અલી પહેલાં વિજયનગર સામ્રાજ્યના તુલુવ વંશનું શાસન હતું. હવે પ્રશ્ન નંબર 3B. યોગ્ય જોડકા જોડો. વિભાગ A અને વિભાગ B ને જોડવાના છે. જેમાંનું પહેલું છે પોર્ટુગીઝો, જેમાં આવશે D એટલે કે તેઓ ફિરંગીઓ તરીકે ઓળખાતા. બીજું છે ડચ, એમાં આવશે E એટલે કે તેઓ વલંદા તરીકે ઓળખાતા. ત્રીજું છે અંગ્રેજો, જેમાં આવશે B એટલે કે તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા. ચોથું છે ડેનિશ, જેમાં આવશે A તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં. પાંચમું છે ફ્રેન્ચો, એમાં આવશે C ફ્રેન્ચો, એમાં C ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નાઈને પટ્ટે લઈ કોઠી સ્થાપી હતી. પ્રશ્ન નંબર 4A. નીચે આપેલા શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. જેમાંનું પહેલું છે એકાધિકાર, જેની સંકલ્પના થશે એક હથ્થુ સત્તા, સરમુખત્યારશાહી, ઇજારો કે ઠેકો, જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા જ સૂત્રો હોય તેને એકાધિકાર કહેવાય. હવે બીજું છે સંસ્થાન. સંસ્થાન એટલે પ્રદેશ કે વસાહત, જે તે ક્ષેત્રમાં કે અન્ય દેશોમાં પરદેશીઓએ પોતાના માલ સામાનને વેપાર માટે નક્કી કરેલ પ્રદેશ કે વસાહતને તેમના સંસ્થાનો કહેવાય છે. ત્રીજું છે દ્વિમુખી શાસન, જેની સંકલ્પના થશે દ્વિમુખી શાસન એ શાસન પદ્ધતિ છે જેમાં કોઈ વિસ્તાર કે પ્રદેશમાં બે અલગ અલગ શાસકો દ્વારા દીવાની તથા વહીવટી સત્તા ભોગવવામાં આવતી હોય. બક્સરના યુદ્ધ પછી બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી. હવે પ્રશ્ન નંબર 4B. ઐતિહાસિક કારણો આપો. જેમાંનું પહેલું છે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. કારણ કે જવાબ આવશે સિરાજ ઉદ્દૌલાના મુખ્ય સેનાપતિ મીર જાફરને અંગ્રેજોએ નવાબ બનાવવાનું વચન આપી તેનો ટેકો મેળવ્યો. આમ સેનાપતિના વિશ્વાસઘાતના કારણે અંગ્રેજો સામે સિરાજ ઉદ્દૌલાની હાર થઈ. બીજો પ્રશ્ન છે અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા. કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું. ત્યારબાદ બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશાના અધિકારો પ્રાપ્ત થયા. ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ અને મરાઠાઓની તાકાતને પણ અંગ્રેજોએ કચડી નાખી. આમ અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા. ત્રીજો પ્રશ્ન છે વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી. કારણ કે જવાબ આવશે
ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સેના, પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં ઊંચા હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ અધિકારીની નિમણૂક કરી શકાય તે માટે વેલેસ્લીએ ભારતમાં તાલીમ સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 4, ટૂંકનોંધ લખો. જેમાંનું પહેલું છે વાસ્કો દ ગામા, એટલે કે આપણે વાસ્કો દ ગામા ઉપર ટૂંકનોંધ લખશું. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા ઈસવીસન 1498માં કાલિકત ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું. વાસ્કો દ ગામાએ પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો. વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં રાજા સામુદ્રિક એટલે કે જામોરીનનું રાજ્ય હતું. રાજા સામુદ્રિકે પોર્ટુગીઝને મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી આપી. વેપારની પરવાનગી મળતા ધીમે ધીમે પોતાનું સ્થાન મજબૂત કરી પોર્ટુગીઝોએ સાગરના સ્વામીની ઉપમા મેળવી. હવે બીજી ટૂંકનોંધ છે કોર્નવોલિસના સુધારા. જવાબ આવશે ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી. તેણે કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી, ભ્રષ્ટાચાર વિરોધી નિયંત્રણો મૂક્યા. કોર્નવોલિસે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને જુદા કર્યા. કલેક્ટરને સવેતન વ્યવસ્થિત સેવાઓ અને સત્તાની સોંપણી કરી. બ્રિટિશ પોલીસ તંત્રની શરૂઆત કોર્નવોલિસે કરી હતી. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહીની જગ્યાએ આધુનિક પોલીસ તંત્ર ખાતાની સ્થાપના કરી. કોર્નવોલિસે ન્યાયતંત્રમાં ખાસા પરિવર્તનો કર્યા. તેને 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લામાં જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ દીવાની અદાલતની સ્થાપના કરી. ત્રીજી ટૂંકનોંધ છે બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા. જવાબ આવશે ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું. તેમાં તેઓ સફળ નીવડ્યા હતા. કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો હતા. અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા. ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો ધરાવી શકતા નહીં. સૈનિકોને નિયમિતપણે માસિક પગાર મળતો. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા શબ્દચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ, અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો અને ગવર્નર જનરલોના નામ શોધીને લખો. જો આપણને આ કોષ્ટક દેખાઈ રહ્યું છે. કોષ્ટકમાં એક તો પ્રજાઓ છે, ફ્રેન્ચો છે, પછી બીજી કઈ પ્રજા છે, ડચ પ્રજા છે, પોર્ટુગીઝ પ્રજા છે, અંગ્રેજો છે. હવે યુદ્ધો, તો યુદ્ધોમાં પ્લાસીનું યુદ્ધ છે, પછી કર્ણાટક વિગ્રહ છે, પછી બક્સરનું યુદ્ધ છે, પછી હવે આપણે અંગ્રેજ અધિકારી તો વોરન હેસ્ટિંગ એટલે કે હેસ્ટિંગ, કોર્નવોલિસ, પછી રોબર્ટ ક્લાઇવ, પછી છે વિલિયમ બેન્ટિંગ વગેરે આ બધા અધિકારીઓ હતા. હવે આપણે કોષ્ટક ઉપરથી નામ લખીએ. ધારો કે ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ, તેમાં પોર્ટુગીઝો, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચો. ભારતમાં અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો, એમાં પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ અને કર્ણાટક વિગ્રહ. ભારતના ગવર્નર જનરલ કોર્નવોલિસ, રોબર્ટ ક્લાઇવ, વિલિયમ બેન્ટિંગ અને વોરન હેસ્ટિંગ. આ રીતે આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. થેન્ક યુ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.